કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? ગણ સિદ્ધાંતના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, સી આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 1.1 આપણે કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? આપણે જોઈ ગયા હતા સ્વાધ્યાય 1.1. અચ્છા, આપણે ગણોના પ્રકાર પણ જોઈ ગયા છે. આપણે ગણ દર્શાવવા માટેની રીત પણ જોઈ ગયા છે. એક છે યાદીની રીત, બીજી છે ગુણધર્મની રીત, રાઈટ? બંને વિશે આપણે વિસ્તારવાર ચર્ચા કરી છે. યાદીની રીત તો કે એમાં તમારે ઘટકો, રાઈટ, ગણમાં આવતા ઘટકોને ડેશ ડેશ કરીને કોમા કોમા કરીને દર્શાવાય છે. એટલે કે યાદીની રીતમાં તમે બધા જ ઘટકો, ગણમાં આવતા તમામ ઘટકો તમે દર્શાવો છો, એને કહેવાય યાદીની રીત. અને ગુણધર્મની રીતમાં શું આવે સ્ટુડન્ટ્સ? તો કે ગુણધર્મની રીતમાં તમે એ ઘટકો કયા ગુણધર્મથી વ્યાખ્યાયિત છે એ દર્શાવો છો. ધેટ મીન્સ તમે ગુણધર્મ દર્શાવો છો, રાઈટ? તમે ગુણધર્મ દર્શાવો છો કે આ ઘટક કયા ગુણધર્મથી વ્યાખ્યાયિત છે એવું તમે દર્શાવો છો. તો આ યાદીની રીત અને ગુણધર્મની રીત વિશે આપણે ચર્ચા કરી. ઓકે, ઠીક છે. હવે આપણે આજના સેશનમાં જોવા જઈ રહ્યા છીએ ગણોના પ્રકાર વિશે. તો ગણોના પ્રકાર, તો NCERT માં જેટલા તમને પ્રકાર આપ્યા છે તમામે તમામ પ્રકાર આપણે ચર્ચા અહીંયા કરીએ. તો સૌથી પહેલી વાત છે ખાલી ગણ, ઇંગ્લિશમાં જેને કહે છે એમ્પ્ટી સેટ. તો ખાલી ગણમાં ઘટક હોતો નથી, ઘટક મળતો નથી. એટલે કે અહીં એક પણ ઘટક હાજર હોતો નથી. બરાબર છે? ઓકે, ખાલી ગણને આપણે આમ કર્લી બ્રેકેટ અથવા તો આને કહેવાય આપણે ફાઇલ. બરાબર છે? નલ સેટ, એમ્પ્ટી સેટ, ખાલી ગણ. તો કાં તો તમે આ રીતે સિમ્બોલિકલી દર્શાવી શકો, સિમ્બોલથી, સંકેતથી, કાં તો તમે આમ છગડીયો કૌંસ લખી દો એટલે પતી ગયું, આ તમારો ખાલી ગણ છે. તો આ રીતે તમે એને દર્શાવો છો, વડે દર્શાવાય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ ચલો, કેમ કે વગર એક્ઝામ્પલે તો આની ચર્ચા થાય જ નહીં. પહેલું, ધારો કે હું એક ગણ લઉં છું, ગણ a ઇક્વલ્સ ટુ x કે જ્યાં x² + 4 = 0, x બિલોંગ્સ ટુ r. તો તમે સમજો, હું જ્યારે એમ કહું કે x² + 4 = 0 એટલે x² = -4. હવે કોઈ પણ વાસ્તવિક કિંમતનો વર્ગ ક્યારે નેગેટિવ હોઈ શકે નહીં, ઋણ હોઈ શકે નહીં. કોઈ પણ વાસ્તવિક કિંમતનો વર્ગ ક્યારે વાસ્તવિક કિંમતનો વર્ગ ઋણ નેગેટિવ ન મળે. એટલે એનો અર્થ એ થયો કે હું જો એમ કહું x² = -4 તો આ શક્ય નથી. એટલે એનો અર્થ એ થાય કે અહીં મળતો ગણ એ ખાલી ગણ છે. ચલો બીજો એક આપણે એક્ઝામ્પલ લઈએ. ગણ a ઇક્વલ્સ ટુ x કે જ્યાં x નો સમાવેશ n માં થાય છે, પ્રાકૃતિક સંખ્યામાં આપણે લઈએ છીએ, અને x ધારો કે મેં લીધું છે 2 અને 3 ની અંદર, અંતરાલ 2 અને 3 માં. તો યાર એક વાતનો જવાબ આપો, 2 પોતે પ્રાકૃતિક સંખ્યા છે, 2 પછી તરત આવે 3 પ્રાકૃતિક સંખ્યા છે, પણ 2 અને 3 વચ્ચે તમને જેટલી બી કિંમતો મળે એ તમામ કિંમતો વાસ્તવિક સંખ્યા જરૂર છે પણ પ્રાકૃતિક નથી. સો એનો અર્થ એ થાય છે મિત્રો કે 2 અને 3 વચ્ચે તમને એક પણ પ્રાકૃતિક સંખ્યા નહીં મળે. એટલા માટે આ ગણ ખાલી ગણ છે. ચલો નેક્સ્ટ, ધારો કે એક આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ, ગણ b, રાઈટ? x કે જ્યાં
x એ 2 થી વધુ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે મિત્રો યુગ્મ અને અવિભાજ્ય તો તમને ખ્યાલ જ છે 2 3 5 7 11, પણ આ બધામાં ખાસ વાત શું છે? આ બધામાં ખાસ વાત એ છે કે યુગ્મ હોય અને અવિભાજ્ય હોય એવી એક અને માત્ર એક જ સંખ્યા છે 2, રાઈટ? એટલે 2 થી વધુ તો તમને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં જ મળે ને. એનો અર્થ એવો થયો કે અહીં તમને કોઈ પણ ઘટક મળવાનો નથી મિત્રો. એટલે ગણ કંઈક આવું જ મળશે, ખાલી ગણ. એટલે આ ચર્ચા અહીંયા તમારી થઈ ગઈ. ઓકે, ચાલો વ્યવસ્થિત રીતે આને લખી લો, પછી આપણે આગળ વાત કરીએ. ઓકે, જલ્દી લખી લો. ચાલો ઓકે, ચાલો હવે નેક્સ્ટ ચર્ચા આપણે કરીએ તો શાંત અને અનંત ગણ. નેક્સ્ટ શાંત ગણ એટલે કે ફાઇનાઇટ સેટ, જ્યાં ઘટકોની સંખ્યા મર્યાદિત હોય. એટલે કે ઘટકોની સંખ્યા તમે ગણી શકો. ઘટકોની સંખ્યા ગણી શકાય, ધારો તો ગણી શકાય એમ, તો એને કહેવાય શાંત ગણ. અને અનંત ગણ જ્યાં ઇન્ફાઇનાઇટ સેટ. ઓકે, એટલે કે ઘટકોની સંખ્યા મર્યાદિત ન હોય અને ઘટકોની સંખ્યા ગણી ન શકાય. રાઈટ? ધારો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કોઈ એક ગણ a લીધો, હે ને, x કે જ્યાં x એ 1 થી વધારે 10 થી ઓછી પ્રાકૃતિક સંખ્યા છે. તો 1 થી વધારે એટલે કે 2 3 4 5 6 7 8 9 અને 10 થી ઓછી એટલે તો તમે સમજી જ શકો છો. તો બસ આ શાંત ગણ કહી શકાય, ફાઇનાઇટ સેટ કહી શકાય, હે ને. ધારો કે હું એમ કહું x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા તો બોસ કેટલા બધા હોઈ શકે, નહીં? 2 3 5 7, હે ને. તો આ 2 થી આપણે સ્ટાર્ટ કરીએ. 2 3 5 7 11 13 કેટલે સુધી આવે? ગણિત ન શકાય ને ડિયર સ્ટુડન્ટ્સ. તો પહેલો જે છે એ શાંત ગણનો એક્ઝામ્પલ થયો, તો આની અંદર તમે નહીં ગણી શકો, હે ને. એટલે આ થયો અવિભાજ્ય સંખ્યા ગણ.
સોરી એટલે આ થયો અનંત ગણ, ઇન્ફાઇનાઇટ સેટ નો એક્ઝામ્પલ. ઓકે, લખી લો. ચાલો જલ્દી કરો. ઓકે, ચાલો નેક્સ્ટ છે હું આમાંથી લઉં, આમાં નથી પણ હું અલગથી તમને સમજાવું છું. આપણે લઈ લઈએ એકાકી ગણ. હા, એકાકી ગણ, એકાકી ગણ એ રીતે કહી શકીએ ને, જેને ઇંગ્લિશમાં કહેવાય સિંગલટન સેટ. શું હોય છે એકાકી ગણમાં? તો કે એકાકી ગણમાં એક જ ઘટક હોય છે. સો એક જ ઘટક ધરાવતા ગણને એકાકી ગણ કહે છે. એક જ ઘટક ધરાવતા ગણને એકાકી ગણ કહે છે. એટલે કે ધારો કે હું એમ કહું x કે જ્યાં x belongs to n, अच्छा x स्क्वायर माइनस 4 बराबर 0 है ना. तो x स्क्वायर माइनस 4 बराबर 0 એટલે એના અવયવ x માઇનસ 4 ઇન્ટુ x પ્લસ 4 બરાબર 0. બસ આપણે એને 0 સાથે સરખાઈ દઈએ. x माइनस 4 बराबर 0 और x प्लस 4 बराबर 0. x बराबर 4 माइनस 4 ઉપાડીને જમણી સાઈડ લઈ જઈએ તો x बराबर 4 और x बराबर माइनस 4. હવે માઇનસ 4 જે છે એ તો n માં આવે નહીં, 4 ચોક્કસ આવે. એટલે એનો અર્થ એ થયો કે અહીંયા જે તમને ઘટક મળે એ મળે છે 4. તો માટે આપણે આને કહીશું એકાકી ગણનો એક્ઝામ્પલ. ઠીક છે? ઓકે, જલ્દી લખી લો. ઓકે, ચાલો. સો આઈ હોપ કે અહીંયા તમને સમજ પડી જ રહી છે. આપણે હવે આગળ વધીએ છીએ. સમાન ગણો. સમાન ગણો ઇક્વલ સેટ્સ કોને કહેવાય સમાન ગણો? તો આપેલ બે ગણો a તથા b સમાન ગણ હોય. આપેલ બે ગણો a તથા b સમાન ગણો હોય તો a તથા b ના ઘટકોની સંખ્યા સમાન હોય. ઘટકોની સંખ્યા સમાન હોય તથા એક જ તથા બંનેમાં સમાન ઘટકો હોય તથા બંને ગણમાં સમાન અથવા તો એક જેવા જ ઘટકો હોય. એક જેવા અથવા
સમાન ઘટકો હોય તો આપણે એને સમાન ગણ કહીએ છીએ. ઓકે, સો ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં એક ગણ A 1 2 3 4 હે ને, બીજો હું ગણ લઈ લઉં B 2 1 4 3. છે ઘટકોનો ક્રમ અલગ અલગ છે પણ ઘટકો તો એક જ છે. આમાં પણ 4 ઘટક છે જ્યારે આમાં પણ 4 ઘટક છે હે ને, તો માટે આ બંને સમાન ગણોના એક્ઝામ્પલ છે. અચ્છા, એક બીજો એક્ઝામ્પલ હું લઉં, આ થોડોક આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, રાઈટ. ગણ A x કે જ્યાં x એ એપલ શબ્દના મૂળાક્ષરો છે. એપલ શબ્દના મૂળાક્ષરો છે. તો બીજો એક ગણ લઈ લઉં હું, જેમાં હું એપલ શબ્દના અક્ષરો જે છે ને સીધે સીધા એ જ લઈ લઉં, એટલે કે A P L E. હવે જે ગણ એ છે એમાં શું કીધું છે, x એ એપલ શબ્દના મૂળાક્ષરો છે. તો એપલ શબ્દમાં તો બેઝિકલી મૂળાક્ષર જોવા જઈએ તો એક તો A દેખાય છે. અચ્છા, P છે પણ P બે વાર છે, તો શું આપણે બે વાર લખીશું? ના, લખીશું તો એક જ વાર. L લખીશું, E લખીશું. સો ઇન ધેટ કેસ જે ગણ A માં ઘટકો મળે સેમ ઘટકો તમને ગણ B માં પણ મળશે જ. માટે A તથા B અહીં સમાન ગણો છે. A તથા B અહીં સમાન ગણો છે. તો આઈ હોપ કે આ વાત તમારા સુધી બિલકુલ ક્લિયર છે, ખબર પડી ગઈ, રાઈટ. સમાન ગણોની વાત આપણે અહીંયા કરી. ચાલો આગળ વધીએ. ઓકે, સો આમાં હવે આપણે સીધું સ્વાધ્યાય ઉપર પણ જઈ શકાય છે, વાંધો નહીં આવે. 1.2 કરીને જે સ્વાધ્યાય છે ને આપણે એમાં જતા રહીએ, રાઈટ. અને એની પહેલા એક બે જરા આના એક્ઝામ્પલ છે, મારે એક્ઝામ્પલ 7 ની ચર્ચા કરવી છે, એક્ઝામ્પલ 8 ની પણ ચર્ચા કરવી છે. તો એ બંને આપણે અહીંયા જોઈ લઈએ, રાઈટ, મજા આવશે. તો અહીં સુધી લખ્યું, જલ્દી કરો. ચાલો, એક્ઝામ્પલ 7. ઓકે, એક્ઝામ્પલ 7 માં આપેલું છે કે તમારે તમને 5 ગણ આપ્યા છે A B C D E. એક્ઝામ્પલ 7, રાઈટ. તો એમાં તમને 5 ગણ આપ્યા છે A B C D E અને તમારે કહેવાનું છે કે આમાંથી કઈ બે ગણની પેર, કયા બે ગણની પેર સમાન ગણોની, કયા બે ગણની જોડી સમાન ગણોની જોડી છે, એવું આપણે આમાં શોધવાનું છે. તો હું સૌ પહેલા તો જરા ગણ લખી લઉં. ગણ A માં આપેલું છે કર્લી બ્રેકેટમાં 0, પછી ગણ B માં આપેલું છે x કે જ્યાં x એ 15 થી વધારે હોય અને x એ 5 થી ઓછો હોય. ગણ C x કે જ્યાં x - 5 બરાબર 0 હોય. ગણ D x કે જ્યાં x² = 25 હોય. ગણ E x કે જ્યાં x એ સમીકરણ x² - 2x - 15 બરાબર 0 નો ધન પૂર્ણાંક ઉકેલ છે. ધન પૂર્ણાંક ઉકેલ છે. હવે જે અહીંયા પહેલો ગણ આપેલો છે, તમને શું લાગે આ પહેલો ગણ એ કયો છે? કેમ કે આમાં તમને ઘટક આપેલો છે 0, એટલે ઘણાના દિમાગમાં એમ થાય કે સર પહેલો ગણ એ ખાલી ગણનો એક્ઝામ્પલ છે. તો ના યાર, ખાલી ગણમાં એક પણ ઘટક ના હોય, આ વાત બિલકુલ ક્લિયર રાખજો. જ્યારે અહીંયા ઘટક તો છે, એટલે જે પહેલો કેસ છે ને એ હકીકતમાં
એકાકી ગણનો એક્ઝામ્પલ થયો એમ. આ એકાકી ગણનો એક્ઝામ્પલ છે. અચ્છા, બીજામાં કીધું છે x કે જ્યાં x એ 15 થી વધારે અને આ બાજુ 5 થી નાનું. 15 થી વધારે 16 17 18 19 20 ડોટ ડોટ ડોટ. 5 થી નાનું એટલે 4 3 2 1 ડોટ ડોટ ડોટ. શું આ બંને શક્ય છે? શક્ય નથી. એટલે આ ખાલી ગણ છે. બંને વસ્તુ એક સાથે શક્ય નથી. તમે કહેશો કેમ સર બંને એક સાથે લેવાનું? કેમ કે બંને અસમતાની વચ્ચે અને આપેલું છે. અનેનો અર્થ થાય કે તમારે એવો x વિચારો કે જે 15 થી પણ મોટો હોય અને એ જ x 5 થી નાનો હોય. એવું શક્ય થઈ શકે ખરું? બિલકુલ શક્ય નથી. એટલા માટે આ ખાલી ગણમાં આવે. ગણ C. x કે જ્યાં x - 5 બરાબર 0. હવે x કે જ્યાં x - 5 બરાબર 0 એટલે એનો અર્થ એ થયો કે આમાં x બરાબર 5 લેવાનું. ભાઈ x - 5 બરાબર 0 એટલે x બરાબર 5 એટલે બસ એક જ ઘટક મળે ને મિત્રો. તો આ પણ એકાકી ગણનો જ એક્ઝામ્પલ છે. અચ્છા, આમાં x² બરાબર 25 ચર્ચા થઈ ગઈ છે આવા ટાઈપના દાખલાની. 25 આ બાજુ લઈ દો, અથવા તો ચલો હવે હું અહીંયા આનું વર્ગમૂળ લઈ લઉં તો x ના બે કિંમત શક્ય થાય. x બરાબર ±5. ઓકે, ઠીક છે. એટલે આમાં તમને ઘટકો મળે છે કાં તો -5 મળે કાં તો 5 મળે. ઓકે, પછી x એ સમીકરણ x² - 2x - 15 બરાબર 0 નો ઉકેલ છે. તો x² - 2x - 15 બરાબર 0. ચાલો ને આપણે આનો ઉકેલ આમ લઈ લઈએ. x - 5 ગુણ્યા x + 3 બરાબર 0. 5 × 15. તો x બરાબર 5 અથવા x બરાબર -3. હવે 5 આપણે લેવાય? હા, ચોક્કસ લેવાય ને, કેમ કે ધન પૂર્ણાંક કીધું છે, રાઈટ? તો 5 જ લેવાય, -3 ના લઈ શકાય. એટલે આ 5 લઈ લીધું. હવે તમે મને કહો કે આમાંથી કયા બે ગણની જોડ સમાન ગણોની જોડ છે? શું લાગે તમને? તો જો એક તો C અને E આ બંને જ ખાલી સમાન ગણોની જોડ છે, બીજા એક પણ નહીં. એટલે અહીં C તથા E એ સમાન ગણોની જોડ છે. તો આ વાત તમારા દિમાગ સુધી પહોંચી ગઈ મિત્રો? ક્લિયર છે? આગળ વધો. ચાલો લખી લેજો. પછી એક્ઝામ્પલ 8 પણ જોઈ લો, ઉદાહરણ 8. પછી આપણે આગળ વધીએ. સો ઉદાહરણ 8 જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ 8. ઉદાહરણ 8. હવે એમાં શું કીધું છે મિત્રો? તમને બે ગણ આપ્યા છે અને તમારે એ કહેવાનું છે કે શું અહીંયા આ બે ગણો સમાન ગણો છે. તો પહેલું x, એક જ મિનિટ ના, એટલે તમને બે દાખલા આપ્યા છે જેમાંથી દરેક દાખલામાં બે ગણ છે અને આપણે એ જોવાનું છે કે એ બે ગણો સમાન ગણો છે કે નહીં. તો પહેલામાં x
અને એવું કીધું છે કે x એ એલોય શબ્દના અક્ષર છે. તો એલોયમાં a આવે, l આવે, o આવે, y આવે. અને બીજું ગણ b, અને એવું કીધું છે કે ગણ b માં લોયલ શબ્દના અક્ષરો લખો. સો લોયલમાં l આવે, o આવે, y આવે, a આવે. l બે વાર આવે પણ લખવાનું નહીં. એ જ પ્રમાણે એલોયમાં પણ l બે વાર આવે છે પણ લખવાનું નહીં. તમે જોઈ શકો છો કે સેમ ઘટકો છે એટલા માટે આ ઇક્વલ ગણો, સમાન ગણો છે. પછી બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ગણ એ n કે જ્યાં ગણ a માં આપેલું છે n કે જ્યાં n belongs to z, n square is less or equals to 4. n square નું મૂલ્ય 4 અથવા 4 થી નાનું છે. તો 4 અથવા 4 થી નાનું એટલે તમે આમાં 0 લઈ શકો. ધારો કે 0 થી શરૂઆત કરીએ તો 0 નો વર્ગ 0 અને 0 એ 4 થી નાનું છે તો 0 લઈ શકાય. 1 નો વર્ગ 1 જ થાય. 1 4 થી નાનું છે. 2 નો વર્ગ 4. 4 એ 4 થી નાનું નથી પણ 4 એ 4 જેટલું છે. આમાં ઇક્વલ્સ પણ સાથે આપેલું છે. ભાઈ આજે લેસ ઓર ઇક્વલ છે એનો શું અર્થ થાય? એનો અર્થ થાય લેસ ધેન અથવા ઇક્વલ. એટલે બે માંથી એક હોવું જોઈએ. કાં તો લેસ ધેન હોવું જોઈએ કાં તો ઇક્વલ હોવું જોઈએ, હે ને? પછી હવે z માંથી લેવાનું છે. z એટલે તમને ખબર છે તો -1 લેવાય. હા લઈ શકાય. -1 નો વર્ગ 1 માઈનસ 1 મિનિટ 4 લીધું ને અહીંયા 2 સોરી 2 નો વર્ગ 4 એમ. પછી -2 લેવાય. હા લઈ શકાય કેમ કે -2 નો વર્ગ 4 અને 4 એ 4 થી નાનું છે એટલે ગણ a ની અંદર તમને ઘટકો મળે -1 -2 -1 0 1 2. તો આટલા ઘટકો તમને ગણ a માં મળે છે. અચ્છા ગણ b માં શું મળે છે મિત્રો એ જોઈ લઈએ. ગણ b માં છે y કે જ્યાં x કે જ્યાં x belongs to r અને x2 - 3x + 2 બરાબર 0. તો x કે જ્યાં x belongs to r x2 - 3x + 2 બરાબર 0. એટલે કે x2 - 3x + 2 બરાબર 0 જેના અવયવ છે x - 1 * x - 2 બરાબર 0. એટલે કે આમાં તમે 1 લઈ શકો અને 2 લઈ શકો. હવે તમે જોઈ શકો છો કે ગણ a અને ગણ b માં બે ઘટક સમાન છે પણ બાકી એના સિવાય ગણ a માં બીજા બહુ બધા ઘટક છે. સો a ≠ b માટે સમાન ગણો નથી. તો મિત્રો ખબર પડી ગઈ તમને. બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે, હે ને? અને એની એ રીતે લાઇટલી જ લે તો તમને બિલકુલ મજા આવશે ને આમાં ચપટી જેમ વાગે એ રીતે આ એક્સરસાઇઝ બધી આગળ વધશે. ઓકે જલ્દી કરો. ચાલો ઓકે ચાલો તો હવે હું સ્વાધ્યાય 1.2 અહીંયા સ્ટાર્ટ કરું છું. જોઈ લઈએ. સ્વાધ્યાય 1.2 એનો ફર્સ્ટ ક્વેશ્ચન અને ફર્સ્ટ ક્વેશ્ચન માંથી પણ ફર્સ્ટ તમને એવું કીધું છે કે એવી સંખ્યા કે જે એવી અયુગ્મ સંખ્યા કે જે 2 થી વિભાજ્ય હોય. તો ભાઈ આ તો બહુ સિમ્પલ વાત છે, રાઈટ? કે તમામ યુગ્મ સંખ્યાઓ હંમેશા 2 થી વિભાજ્ય હોવાની માટે એને 2n વડે દર્શાવાય છે. અને તમામ અયુગ્મ સંખ્યાઓ 2 થી જ્યારે વિભાજ્ય કરો તો શેષ 1 વધે. આ એનો નિયમ છે. એટલે એને તમે 2n + 1 કે પછી -1 વડે દર્શાવશો. તો અયુગ્મ સંખ્યા 2 થી વિભાજ્ય થઈ શકે નહીં. એટલે એનો અર્થ એ થયો કે આમાં જે પહેલો ક્વેશ્ચન છે ને કે અયુગ્મ સંખ્યાઓ કે જે 2 થી વિભાજ્ય છે એ શક્ય
નથી. શક્ય નથી તો હું શું કહીશ? હું એમ કહીશ કે ના શક્ય જ નથી. અરે ગણ તો શક્ય છે પણ એમાં ઘટક એક પણ નથી, એટલે આ ખાલી ગણનો એક્ઝામ્પલ છે, ખાલી ગણનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, યુગ્મ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય સંખ્યાઓ શું કહો છો? તો જેટલી બી અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં એકમાત્ર 2 એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે? એટલે આમાં તમને ગણ મળે જેમાં ઘટક છે 2. તો એક ઘટક મળી ગયો ને, માટે આ ખાલી ગણ નથી. પછી x કે જ્યાં x એ નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. પ્રાકૃતિક સંખ્યામાંથી છે. x નું મૂલ્ય 5 થી નાનું છે અથવા x નું મૂલ્ય 7 થી મોટું છે. 5 થી નાનું અથવા 7 થી મોટું. 5 થી નાનામાં 1 2 3 4 1 અને 7 થી મોટામાં 8 9 10. પણ અથવા છે. અચ્છા અથવા છે ભાઈ, અથવા છે. આની પહેલા જે મેં તમને એક્ઝામ્પલ કર્યું હતું એમાં અને હતું. એટલે કાં તો x 5 થી નાનો હોય અથવા તો એ x 7 થી મોટો હોય તો શક્ય છે. 5 થી નાનામાં 1 2 3 4, 7 થી મોટામાં 8 9 10. આ તો લખતા જ જાઓ. એટલા માટે આ ખાલી ગણ નથી, રાઈટ? નેક્સ્ટ, આમાં એવું કીધું છે કે x કે જ્યાં x એ બે સમાંતર, y કે જ્યાં y એ બે સમાંતર રેખા પરનું સમાન બિંદુ છે, રાઈટ? કોમન પોઈન્ટ એમ. તો બે સમાંતર રેખા વિશે વિચારીએ. એક સમાંતર રેખા, એક રેખા અને બીજી રેખા, અને બંને સમાંતર રેખા છે. તો જો બે સમાંતર રેખા હોય તો બંને એકબીજાને ક્યારે છેદે નહીં. અને જો બંને એકબીજાને ક્યારેય ના છેદે તો બંને ઉપર હોય એવું એક પણ બિંદુ શક્ય નથી. એવું બિંદુ કે જે બંને ઉપર હોય, હે ને, એવું બિંદુ તમને આમાં મળશે નહીં. નહીં મળે તો શું કહેશો? ખાલી ગણ છે. ઓકે મિત્રો, તો આ તમને ખબર પડી ગઈ અહીંયા. ચાલો આગળ વધીએ છીએ હવે ક્વેશ્ચન નંબર 2. અને ક્વેશ્ચન નંબર 2 માં આપેલું છે નિશ્ચિત અને અનંત સંખ્યા. શાંત એટલે કે નિશ્ચિત. તો નિશ્ચિત ઇંગ્લિશમાં જેને ફાઇનાઇટ કહીએ છીએ અથવા તો શાંત પણ કહેવાય, અને અનંત ગણ. તમારે કહેવાનું છે કે આપેલ ગણ એ નિશ્ચિત ગણ છે કે અનંત ગણ છે. મેં કદાચ તમને આમાં શાંત ગણ લખાયું છે ને, તો શાંતની સાથે નિશ્ચિત પણ લખી કાઢો, રાઈટ? પ્લીઝ જોઈ લેજો કરેક્શનમાં. પહેલું કે વર્ષના તમામ મહિનાઓનો ગણ શું છે યાર? જાન્યુઆરી થી ડિસેમ્બર 12 મહિના આવે તો આ નિશ્ચિત થયા, રાઈટ? સેકન્ડ, 1 2 3 થી લઈને ડોટ ડોટ ડોટ. હવે આમાં તો કોઈ આગળ જતા એન્ડ જ નથી ને, ઘટકો તમે લખતા જ જવાના ડોટ ડોટ ડોટ. એટલે આ કેવો થયો? આ ગણ કેવું થયું? આ ગણ થયું અનંત ગણ. નેક્સ્ટ, 1 2 3 થી લઈને 100 સુધી. 1 2 3 થી લઈને 100 સુધી. તો આમાં પણ કોઈ જ પ્રકારની આમાં 100 સુધી જાઓ છો ને તમે, એટલે એન્ડ આવી ગયો. ઘટકોની સંખ્યા આમાં 100 છે, એટલે આ થયું નિશ્ચિત ગણ. પછી ધ સેટ ઓફ આ તો ઇંગ્લિશમાં છે, તો મારી પાસે એકચ્યુઅલી ઇંગ્લિશમાં અત્યારે બુક છે ને, હું એનું સીધું ગુજરાતી કરી રહ્યો છું. સો 100 થી વધારે ધન પૂર્ણાંકોની સંખ્યા. અરે બિલકુલ, 100 થી વધારે ધન પૂર્ણાંકો લેવા હોય તો લઈ શકાય ને, તકલીફ શું છે? પણ એનો એન્ડ નથી. તમે 100 થી વધારે ધન પૂર્ણાંકો લખશો તો ક્યાં સુધી જશે? મતલબ કોઈ એન્ડ જ નથી ને. એટલા માટે આ અનંત ગણનો એક્ઝામ્પલ છે, રાઈટ? અને 99 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો 99 થી નાની અવિભાજ્ય સંખ્યા 2 થી ચાલુ થાય.
2 3 5 7, રાઈટ, અને 99 થી નાની, એટલે 99 થી નાની મને લાગે છે 97, રાઈટ, 97, હે ને? ઓકે, તો આ અવિભાજ્ય સંખ્યા થઈ. તો આ કાઉન્ટેબલ છે, એટલે કે કાઉન્ટ કરી શકાય છે, એટલા માટે આ નિશ્ચિત ગણનો એક્ઝામ્પલ છે. ઓકે, ચલો જલ્દી કરો. ચલો છેલ્લે આપણે આજે ક્વેશ્ચન નંબર 3 બી જોઈ લઈએ. અહીં સુધીનો લેક્ચર આજે રાખીએ. સો ક્વેશ્ચન નંબર 3 માં તમને શું આપ્યું છે? આપેલ ગણ નિશ્ચિત કે અનંત ગણનો કેસ છે, એક્ઝામ્પલ છે. એટલે ટૂંકમાં આના જેવું ક્વેશ્ચન નંબર 2 જેવું છે. આપણે ફર્સ્ટ x એક્સિસ થી સમાંતર રેખાઓનો ગણ. x અક્ષથી સમાંતર રેખાઓનો ગણ. તો યાર x અક્ષ આવી રહી, તો હું x અક્ષથી સમાંતર કેટલી બધી રેખાઓ વિચારી શકું છું, રાઈટ? આ ધારો કે મેં x અક્ષ લીધી હોય, તો x અક્ષથી સમાંતર તમે અનંત રેખાઓ લઈ શકો છો, હે ને? એટલે x એક્સિસથી સમાંતર અનંત રેખાઓ તમને મળે, એટલા માટે આ અનંત ગણનો એક્ઝામ્પલ છે. સેકન્ડ, વર્ણમાલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં આવેલા અક્ષરોનો ગણ નિશ્ચિત. થર્ડ, 5 થી વિભાજ્ય હોય એવી સંખ્યાઓ, સોરી 5 ની ગુણકમાં હોય એવી સંખ્યાઓનો ગણ. તો એવી સંખ્યાઓ બી તમારી પાસે કેટલી બધી છે, નહીં? 5 થી જ સ્ટાર્ટ કરો. 5 10 15 20 25, તો અનંત સંખ્યાઓ તમને મળશે, એટલે આ અનંત ગણનો એક્ઝામ્પલ થયો. ધેન ફોર્થ, બોલો હવે આમાં શું કહેવા માંગે છે ખબર? આ લોકો પૃથ્વી પર આવેલા તમામ પ્રાણીઓનો ગણ. મારા મત મુજબ આ જોવા જાઓ તો અનંત કહેવાય, પણ લગભગ ટેક્સ્ટબુકમાં આ લોકોએ નિશ્ચિત સંખ્યા ગણ આપેલું છે, કેમ કે આ લોકોના લોજિક પ્રમાણે તમામે તમામ પ્રાણીઓ તમે ગણી શકો છો, રાઈટ છે? ઓકે, સો અહીંના લોજિક પ્રમાણે આ નિશ્ચિત સંખ્યા ગણ થાય. 1 મિનિટ જરા આપણે કન્ફર્મ કરી લઈએ. ત્યાં સુધી મને ખ્યાલ છે આ નિશ્ચિત સંખ્યા ગણ છે આ લોકોના લોજિક પ્રમાણે. એક્સરસાઇઝ 1.2 ક્વેશ્ચન નંબર 3 નો 4. 1.2 ક્વેશ્ચન નંબર 3 નો 4. યસ, આ લોકો ફાઇનાઇટ એટલે કે નિશ્ચિત કહે છે, પણ હું માનું છું ત્યાં સુધી અનંત થાય, કેમ કે તમે એવા કેટલા પ્રાણીઓ તો તમે એને ગણી જ નહીં શકો યાર. અનંત પ્રાણીઓ છે, અનંત પ્રકારના પ્રાણીઓ કહી શકાય. પૃથ્વી પર તો સમુદ્ર બી આવે, ને સમુદ્રના જે રહેલા જીવ છે, સમુદ્રમાં રહેલી જે જીવ સૃષ્ટિ છે, શું આપણે બધાથી પરિચિત છીએ? ગોડ નોસ, ખબર નથી, ડિબેટનો પ્રશ્ન છે. ઓકે, ફિલહાલ આપણે આને નિશ્ચિત ગણ જ કન્સિડર કરીશું, જે ટેક્સ્ટબુકમાં છે એ જ લઈશું. અને છેલ્લે ઉગમ બિંદુ O00 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. O00 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળો 1 2 3 4, ખબર નહીં કેટલા વર્તુળો તમને મળી શકે છે. આ ઉગમ બિંદુ છે, રાઈટ છે? તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળો તમે ધારો એટલા શક્ય છે, ધારો એટલા, રાઈટ? ઓકે, એટલે આ અનંત ગણનો એક્ઝામ્પલ છે. ઓકે, ઠીક છે? સો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ.
જેમાં મેં સ્વાધ્યાય 1.2 માં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ 3 ક્વેશ્ચન કર્યા છે. 4, 5, 6 આ સમાન ગણોની ચર્ચા સાથે જોડાયેલા ક્વેશ્ચન છે. બહુ ઇઝી છે, તમે ધારો તો જાતે કરી જ શકશો. 5-10 મિનિટ થશે, ખબર પડી જશે તમને કયા બે ગણ સમાન ગણ છે. સમાન ગણ હોય એટલે ઘટકો સમાન હોવા જોઈએ અને ઘટકોની સંખ્યા પણ સેમ હોવી જોઈએ. સંખ્યા સેમ હોય તો ઘટકો સમાન હોવાના જ, તો જ આપણે એ ગણને સમાન ગણ કહી શકીએ. રાઈટ છે, એટલે એ તમે જાતે કરી શકશો. અધરવાઇઝ હું નેક્સ્ટ ટાઈમ કરાવી દઈશ. 5-10 મિનિટ તો થશે જ, 5-10 મિનિટમાં થઈ જશે. અને એના પછી આપણે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈશું, જે છે ઉપગણ. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉપગણોની વાત કરવાના છીએ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, મજા આવશે તમને. ઓકે, ઠીક છે. આપણે કહી શકીએ કે નેક્સ્ટ લેક્ચરથી જ આ ચેપ્ટર સ્ટાર્ટ થશે અને તમે એન્જોય કરશો એ ચેપ્ટર, એ ટોપિક. ઠીક છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉપગણોની ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે શું જોયું? આજના લેક્ચરોમાં આપણે ગણોના પ્રકાર જોયા. ખાલી ગણ, એકાકી ગણ, નિશ્ચિત ગણ એટલે કે શાંત ગણ, અનંત ગણ, સમાન ગણો. ઠીક છે, એની ચર્ચા આપણે કરી અને એના રિલેટેડ દાખલા એક્સરસાઇઝ 1.2 માં જોયા. ઓકે મિત્રો, તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.